हेलो मित्रों, आज આપણે ફૂલ વેવ રેક્ટિફાયર વિથ 2 ડાયોડ્સ વિશે અભ્યાસ કરવાનો છે। આની પહેલાં આપણે હાફ વેવ રેક્ટિફાયર વિશે માહિતી મેળવી। એમાં આપણે જોયું હતું કે એની સર્કિટ કઈ રીતના છે, એના વેવફોર્મ કઈ રીતના છે અને એના ગેરફાયદાઓ શું છે, બરાબર। હવે હાફ વેવ રેક્ટિફાયર હતો તો એની અંદર આપણે એક ડાયોડ વાપર્યો હતો। હવે જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર છે વિથ 2 ડાયોડ્સ, એટલે એની અંદર આપણે કેટલા ડાયોડ વાપરવાના છે? 2 ડાયોડ। તમને બતાવી દઉં, 2 ડાયોડ આપણે વાપરેલા છે। આ એક ડાયોડ અને આ એક બીજો ડાયોડ, એટલે ટોટલ આપણે 2 ડાયોડ વાપરવાના છીએ। આના પછી જે આપણે છેલ્લું રેક્ટિફાયર ભણવાના છીએ એ બ્રિજ વેવ રેક્ટિફાયર છે, જેની અંદર આપણે ટોટલ 4 ડાયોડ વાપરવાના થશે, બરાબર છે। હવે હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયરમાં બીજો તફાવત શું હતો? એક તો ડાયોડનો હતો કે હાફ વેવ રેક્ટિફાયરમાં એક જ ડાયોડ હતો, જ્યારે આની અંદર 2 ડાયોડ છે। એના પછીનો તફાવત શું છે તો કે હાફ વેવ રેક્ટિફાયરમાં ફક્ત ને ફક્ત પોઝિટિવ સાયકલ દરમિયાન જ તમને આઉટપુટ મળતું હતું, જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયરમાં તમને પોઝિટિવ અને નેગેટિવ બંને સાયકલ દરમિયાન આઉટપુટ મળશે, બરાબર। એટલે ફૂલ્લી આઉટપુટ આપણે ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર મળે, બરાબર। હવે આપણે સર્કિટ વિશે માહિતી મેળવીએ કે સર્કિટની અંદર શું શું હોય છે। આ તમારો એક ટ્રાન્સફોર્મર છે। જ્યારે હાફ વેવ રેક્ટિફાયર હતું તો એની અંદર એક સિમ્પલ ટ્રાન્સફોર્મર આપણે યુઝ કર્યું હતું, સાદું ટ્રાન્સફોર્મર આપણે વાપર્યું હતું। જ્યારે આની અંદર આપણે સેન્ટર ટેપિંગ ટ્રાન્સફોર્મર વાપરવાનું છે। એક 2 ડાયોડ ફૂલ વેવ રેક્ટિફાયર જ એવું છે કે જેની અંદર સેન્ટર ટેપિંગ ટ્રાન્સફોર્મર આપણે વાપરવાના છીએ। આના પછી જે આપણે બ્રિજ વેવ રેક્ટિફાયર ભણવાના છીએ એની પણ અંદર સાદું ટ્રાન્સફોર્મર હશે, એટલે કે હાફ વેવ રેક્ટિફાયર અને બ્રિજ વેવ રેક્ટિફાયર બંનેની અંદર સાદું ટ્રાન્સફોર્મર હશે। જ્યારે 2 ડાયોડવાળું ફૂલ વેવ રેક્ટિફાયર હશે તો એની અંદર સેન્ટર ટેપિંગ ટ્રાન્સફોર્મર યુઝ થાય છે, બરાબર। સેન્ટર ટેપિંગ એટલે શું તો કે તમારું જે આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, પ્રાઇમરી વાઇન્ડિંગ તો બધામાં કોમન જ હોય છે, એમાં કોઈ તફાવત નહીં આવે। જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ છે એની અંદર તમારા જે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર એના 2 વિભાગ કરવામાં આવે છે, 2 ભાગ કરવામાં આવે છે, એટલે 2 અડદિયા કરવામાં આવે છે। ઉપરનું અડદિયું, એક આ અડદિયું અને એક આ, બરાબર। 2 વિભાગ પાડવામાં આવે છે સેકન્ડરીની અંદર, તો એને કહેવાય સેન્ટર ટેપિંગ ટ્રાન્સફોર્મર। જ્યારે સાદું ટ્રાન્સફોર્મર હોય તો સેકન્ડરીના કોઈ વિભાગ પાડવામાં આવતા નથી, બરાબર છે મિત્રો। એટલે આ ખાસ આપણે તફાવત યાદ રાખવાનો છે કે હાફ વેવ રેક્ટિફાયરની અંદર કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર યુઝ થાય તો કે સાદું ટ્રાન્સફોર્મર। ફૂલ વેવ રેક્ટિફાયર વિથ 2 ડાયોડ્સમાં કયું ટ્રાન્સફોર્મર યુઝ થાય તો કે સેન્ટર ટેપિંગ। સેન્ટર ટેપિંગ એટલે શું તો કે એના સેકન્ડરી વાઇન્ડિંગના 2 ભાગ પાડેલા હોય, એટલે એમાં જે આપણો વોલ્ટેજ આવશે એસી વોલ્ટેજ એ 2 વિભાગમાં વહેંચાઈ જાય। જ્યારે આપણે આના પછી ભણશું બ્રિજ વેવ રેક્ટિફાયર તો એમાં કોઈ વિભાગ પાડવામાં આવતા નથી, મતલબ કે એની અંદર હાફ વેવ રેક્ટિફાયર જેવું જ સાદું ટ્રાન્સફોર્મર યુઝ થાય છે, બરાબર। હવે આપણે જાણીએ કે આ સર્કિટ છે આપણે આઉટપુટ કઈ રીતના આપે છે, ક્લિયર। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો આપણું આ જે 230 વોલ્ટ એસી છે, એટલે આ તમારો ઇનપુટના વેવફોર્મ છે, બરાબર। સૌપ્રથમ આપણે કઈ સાયકલ આવશે? પોઝિટિવ સાયકલ આવે, બરાબર। તો પોઝિટિવ સાયકલ આવે તો ઉપર પોઝિટિવ થશે, નીચે શું થાય? નેગેટિવ થાય। હવે આમાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસ થશે અને કયો ડાયોડ રિવર્સ બાયસ થશે તો કે આ ડાયોડ જે D1 છે, D1ના ડાયોડના પોઝિટિવને શું મળે છે? પોઝિટિવ, અને ડાયોડ D2ના પોઝિટિવને શું મળે છે? નેગેટિવ। એટલા માટે આપણે કહી શકીએ કે ડાયોડ D1 છે જે ફોરવર્ડ બાયસ થશે, મતલબ એની અંદરથી કરંટ પાસ થશે, એટલે કે ક્લોઝ સ્વિચ તરીકેનું કાર્ય કરશે। જ્યારે ડાયોડ D2 છે તે ઓપન સ્વિચ, એટલે કે આ રીતના એ કામ કરશે, રિવર્સ બાયસ થશે। તો ડાયોડ D1 છે ફોરવર્ડ બાયસ થશે અને ડાયોડ D2 છે રિવર્સ બાયસ થશે। તેનું આપણે કારણ આપ્યું કે ડાયોડ D1ના પોઝિટિવને પોઝિટિવ મળે છે અને ડાયોડ D2ના પોઝિટિવને નેગેટિવ મળે છે, એટલા માટે ડાયોડ D2 રિવર્સ બાયસ થશે અને ડાયોડ D1 છે એ ફોરવર્ડ બાયસ થશે, બરાબર। હવે ડાયોડ D1 છે એ ક્લોઝ સ્વિચ તરીકેનું કાર્ય કરશે, મતલબ ફોરવર્ડ બાયસ થશે, ફોરવર્ડ બાયસ થાય એટલે એમાંથી કરંટ પાસ થશે। અને ડાયોડ D2 છે એ તમારું રિવર્સ બાયસ તરીકે કાર્ય કરશે, એટલે કે સ્વિચ કેવી થશે? ઓપન થાય એટલે એમાંથી કરંટ પાસ થશે નહીં। હવે આપણે જોઈએ કે આ તમારો લોડ રજિસ્ટર છે એની અંદરથી કરંટ કઈ રીતના પાસ થાય, કઈ કઈ જગ્યાએથી, એ આપણે માહિતી મેળવવાની છે। તો સ્ટાર્ટ કરીએ કે આપણો કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય છે અને કઈ રીતના આપણે આઉટપુટ મળે છે। સ્ટાર્ટ આપણા સ્મોલ એથી થશે, બરાબર। એમાં કરંટ આવશે, પછી ત્યાંથી ક્યાં જશે? ડાયોડના A1માં, ત્યાંથી ક્યાં જાય? K1માં। આ કરંટનો પાથ છે મિત્રો, બરાબર। પછી આવશે અહીંયા લોડમાં, એટલે કે Xમાં આવશે, ત્યાંથી આવશે વાયમાં આવશે, વાયમાં જઈને અહીંયાથી ઉપર આવશું તો અહીંયા ક્યાં જશે?
સીમાં જશે અને સીમાંથી ફરીથી એમાં જશે. એટલે કમ્પ્લીટ તમારો પાથ ક્લોઝ થયો. ક્લોઝ પાથ થાય તો જ તમારા લોડમાંથી કરંટ પાસ થાય, બાકી થાય નહીં. હવે તમે આ લોડની એક્રોસ અહીંયા આઉટપુટ તમે મલ્ટીમીટરની મદદથી માપશો તો તમને આઉટપુટ મળશે. મતલબ ડાયોડ અહીંયા D1 બતાવેલું છે, મતલબ એવો કે ડાયોડ D1 ચાલુ થયો ત્યારે તમને આઉટપુટ મળેલું છે. બરાબર. બીજું આપણે જોવાનું છે કે પાથ આ રીતના જ કેમ પાસ થયો. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી તમારો કરંટ આવ્યો તો બે વિભાગમાં જઈ શકે, અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે. હવે આ ડાયોડ તમારો ઓપન છે એટલા માટે તમારો કરંટ આ રીતના પાસ થશે. બરાબર. હવે આપણે બીજી સાયકલ વિશે માહિતી મેળવીએ તો બીજી અહીંયા ઉપર નેગેટિવ આવશે, નીચે પોઝિટિવ આવશે. તો હવે મિત્રો ડાયોડ D2 છે એ તમારો ફોરવર્ડ બાયસ થશે અને ડાયોડ D1 છે એ રિવર્સ બાયસ થશે. ડાયોડ D2 ફોરવર્ડ બાયસ થાય એટલે ક્લોઝ સ્વિચ તરીકેનું કાર્ય કરશે. ડાયોડ D1 છે તમારો રિવર્સ બાયસ થશે એટલે ઓપન સ્વિચ તરીકેનું કાર્ય કરશે, મતલબ કે એમાંથી કરંટ પાસ થશે નહીં. તો હવે જોઈએ કે આનો પાથ કઈ રીતના આપણે મળે છે. તો ડાયોડ D2 છે ફોરવર્ડ બાયસ થયો એટલે નીચેથી ચાલુ થશે. તો પહેલાં બીમાંથી જશે આગળ A2માં આવશે, ત્યાંથી ક્યાં આવશે K2માં આવશે, ઉપર જશે. અહીંયા તો નહીં જઈ શકે સુકામાં, તો કે આ ડાયોડ તમારો રિવર્સ બાયસ છે, ઓપન છે. તો ત્યાંથી ક્યાં આવશે Xમાં આવશે અહીંયા, ત્યાંથી ક્યાં આવશે Yમાં આવશે, Yમાં આવીને ક્યાં આવશે Cમાં આવશે અને Cમાંથી ફરીથી Bમાં આવશે. આપણે Bથી ચાલુ કર્યું અને Bએ સમાપ્ત કર્યું, Bએ પૂરું કર્યું. બરાબર. એટલા માટે આપણો પાથ કમ્પ્લીટ થયો એટલે આપણે આઉટપુટ મળશે. એટલે આજે તમને આ નેગેટિવ સાયકલ આવી હતી એ દરમિયાન કયો ડાયોડ ચાલુ થયો D2, તો D2 આપણે આઉટપુટ બતાવેલું છે. બરાબર. આ રીતના કન્ટિન્યુઅસ તમારી આખી પ્રોસેસ ચાલુ રહેશે. ફરીથી તમારી સાયકલ રિપીટ થાય, ફરીથી પોઝિટિવ સાયકલ આવશે, ડાયોડ D1 ચાલુ થશે, નેગેટિવ સાયકલ આવશે, ડાયોડ D2 ચાલુ થશે. બરાબર. એટલે અહીં તમને બતાવેલું છે કયો ડાયોડ ચાલુ થયો ત્યારે તમને કયું આઉટપુટ બતાવેલું છે. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને આઉટપુટ સતત કન્ટિન્યુઅસ મળતું રહેશે. એક સમય ડાયોડ D1 ચાલુ થશે અને એક સમય ડાયોડ D2 ચાલુ થશે. બરાબર. હવે આપણે જોઈ લઈએ કે એના ફાયદા અને ગેરફાયદાઓ શું છે ફુલ રેક્ટિફાયરના. ફાયદાઓ શું છે, એડવાન્ટેજીસ શું છે. તો પેલું આઉટપુટ DC વોલ્ટેજની કિંમત હાફ વેવ રેક્ટિફાયર કરતાં કેવી છે, બમણી છે. બરાબર. આપણે જોયું કે હાફ વેવ રેક્ટિફાયર હતું એમાં ફક્ત ને ફક્ત એક જ ડાયોડ હતું. બરાબર. અને ફક્ત ને ફક્ત પોઝિટિવ સાયકલ દરમિયાન જ આપણે આઉટપુટ મળતું હતું, જ્યારે નેગેટિવ સાયકલ દરમિયાન આઉટપુટ મળતું નહોતું. જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયરમાં V2 ડાયોડમાં આપણા બંને સાયકલ દરમિયાન આઉટપુટ મળે છે. એટલે હાફ વેવ રેક્ટિફાયર કરતાં આઉટપુટ DC વોલ્ટેજની કિંમત કેવી છે, ડબલ છે. હાફ વેવ રેક્ટિફાયર કરતાં આઉટપુટ પાવર એ કેવો છે, બમણો છે. આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હાફ વેવ રેક્ટિફાયરમાં ફક્ત પોઝિટિવ સાયકલ દરમિયાન જ આપણે DC પાવર મળ્યો હતો, જ્યારે નેગેટિવ સાયકલ દરમિયાન DC પાવર મળતો નહોતો. હવે માત્ર 2 ડાયોડની જરૂર પડે છે, જ્યારે બ્રિજ રેક્ટિફાયરમાં 4 ડાયોડની જરૂર પડે છે. બરાબર. આપણે હવે જે નેક્સ્ટ બ્રિજ વેવ રેક્ટિફાયર ભણવાના છે એના કમ્પેરિઝનમાં આપણે ફાયદો આપ્યો છે કે આપણે હમણાં ભણશું બ્રિજ વેવ રેક્ટિફાયર નેક્સ્ટ લેક્ચરમાં. તો એની અંદર 4 ડાયોડ વાપરેલા છે, જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2 ડાયોડ વાપરેલા છે. ફૂલ વેવ રેક્ટિફાયર V2 ડાયોડ્સમાં 2 ડાયોડ વાપરેલા છે અને બ્રિજ વેવ રેક્ટિફાયરમાં આપણે 4 ડાયોડ વાપરેલા છે. બરાબર. તો એની કમ્પેરિઝનમાં આપણે આ એક ફાયદો આપેલો છે. બંનેનું આઉટપુટ તો સરખું જ છે કે બંને ફૂલ વેવ જ આઉટપુટ મળે છે. બરાબર. તો એની કમ્પેરિઝનમાં આપણે ફાયદો આપેલો છે. હવે ગેરફાયદાઓ શું છે, તો ગેરફાયદાઓ છે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં સેન્ટર ટેપિંગ હોવું જરૂરી છે. ખાસ મિત્રો યાદ રાખજો, ફૂલ વેવ રેક્ટિફાયર V2 ડાયોડ્સ છે એમાં જે આપણું ટ્રાન્સફોર્મર છે સેન્ટર ટેપિંગ જ હોવું જરૂરી છે, બાકી પોસિબલ છે નહીં 2 ડાયોડથી. બરાબર. આ એનો ગેરફાયદો કહેવાય. પછીનો ગેરફાયદો શું છે, તો ડાયોડ એક્રોસની પીક ઇન્વર્સ વોલ્ટેજ બ્રિજ વેવ રેક્ટિફાયર કરતાં બમણો છે, જેથી વધારે PIV રેટિંગવાળા ડાયોડનો ઉપયોગ કરવો પડે છે. PIV એટલે પીક ઇન્વર્સ વોલ્ટેજ. બરાબર. એ ડાયોડની કિંમત છે. તો બ્રિજ વેવ રેક્ટિફાયરની કમ્પેરિઝનમાં વધારે PIV રેટિંગવાળા ડાયોડનો ઉપયોગ કરવો પડે, જે એનો એક ગેરફાયદો છે. કોઈ પણ સમયે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં 2 અડદિયામાંથી માત્ર એક જ વાઇન્ડિંગ કાર્યરત રહે છે, જ્યારે તે સમયે બીજું અર્ધ વાઇન્ડિંગ નિષ્ક્રિય રહે છે. આથી ટ્રાન્સફોર્મર સેકન્ડરીનું યુટિલાઇઝેશન ફેક્ટર કેવું છે, ઓછું છે. આપણે જોયું કે આ 2 ડાયોડ્સ ફૂલ વેવ રેક્ટિફાયર છે એની અંદર આપણે જે
ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ સેન્ટર ટેપિંગ, બરાબર, એની અંદર જે સેકન્ડરીમાં બે અડદિયા થાય છે તો એટ એ ટાઈમ એક ડાયોડ તમારો ચાલુ થાય છે, તો એક સમય એક જ તમારું સેકન્ડરીનું અડદિયું ઉપયોગ થાય છે, જ્યારે બીજું અડદિયું છે તે ઉપયોગ થતું નથી, બરાબર. એના કારણે ટ્રાન્સફોર્મરનો જે યુટિલાઇઝેશન ફેક્ટર છે એ કેવો છે, ઓછો છે, બરાબર મિત્રો. તો આ માહિતી હતી આપણે ફૂલ વેવ રેક્ટિફાયર વિથ 2 ડાયોડ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે બ્રિજ વેવ રેક્ટિફાયર, એના ફાયદા અને ગેરફાયદાઓ, બરાબર છે મિત્રો. તો અહીંયા સુધી આ લેક્ચર આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ફૂલ વેવ રેક્ટિફાયર વિથ 4 ડાયોડ્સ અથવા બ્રિજ વેવ રેક્ટિફાયર વિશે અભ્યાસ કરીશું.